તો નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્ક પર। મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આવનારી ધનતેરસ 2025 વિશે। ક્યારે છે આ પાવન તહેવાર, કયા મુહૂર્તે ખરીદી કરવી શુભ રહેશે અને કઈ વસ્તુની ખરીદી કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે એ બધું જ જાણવા મળશે આ વિડીયોમાં। તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો। તો સૌપ્રથમ તો મિત્રો આપણે જાણીશું કે ધનતેરસનું મહત્વ શું છે। તો મિત્રો ધનતેરસ એ દિવાળીની શરૂઆતનું પ્રતીક છે। આ દિવસે ભગવાન ધન્વંતરી દેવનો જન્મ એટલે કે પ્રાગટ્ય થયું હતો, જેથી આ દિવસે ધનતેરસ કહેવામાં આવે છે। આ દિવસે ધન્વંતરી દેવની સાથે માતા લક્ષ્મી અને કુબેર દેવની પૂજા કરવાથી આખું વર્ષ સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય મળે છે। ત્યારબાદ મિત્રો જો વાત કરીએ શુભ મુહૂર્તની, કે ધનતેરસનું શુભ મુહૂર્ત કયું છે, આખા દિવસમાં કયા સમયે શું કરવું। પ્રદોષકાળ સાંજના 6:50 થી લઈને 8:45 એટલે કે 6:45 થી લઈને 8:45 સુધીનો સમય જે છે ખાસ કરીને તે પ્રદોષકાળનો સમય રહેશે। લક્ષ્મી પૂજન માટેનો શ્રેષ્ઠ સમય સાંજે 7:05 થી લઈને 8:30 સુધી। આ સમય દરમિયાન જો કોઈ પણ વસ્તુની ખરીદી કે પૂજા કરવાથી ધન અને આરોગ્ય બંનેની વૃદ્ધિ થાય છે મિત્રો। તો મિત્રો હવે વાત કરીએ ધનતેરસના દિવસે શું ખરીદવું એ શુભ માનવામાં આવે છે। તો સૌપ્રથમ તો મિત્રો સોના ચાંદીની વાત કરીએ તો સોનું ચાંદી ખરીદવાથી ધનની વૃદ્ધિ માટે આને શુભ ગણવામાં આવે છે। એટલે કે આ દિવસે ધનતેરસના દિવસે ખાસ સોનું કે ચાંદી ખરીદો તો ધનની વૃદ્ધિ થાય છે, તેની માટે આ શુભ વસ્તુ ગણવામાં આવે છે। સોના કે ચાંદીની કોઈ પણ વસ્તુ ખરીદવાથી આપના ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે। તેમજ તાંબા અને પિત્તળના વાસણો ખરીદો તો તેનાથી આરોગ્ય માટે તેને શુભ માનવામાં આવે છે। એટલે કે મિત્રો ધનતેરસના દિવસે તાંબા કે પિત્તળના વાસણ ખરીદવાથી આપના ઘરની અંદર આપના પરિવારના સભ્યોનું આરોગ્ય જે છે તેની માટે એને શુભ માનવામાં આવે છે। તેમજ નવી ઝાડુ એટલે કે સાવરણી ખરીદવી તે ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવાનું પ્રતીક છે। તો ખાસ આ દિવસે સાવરણી ખરીદવી પણ ઘણી શુભ ગણવામાં આવે છે। તેમજ મિત્રો ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, નવા કપડાં કે વાહન ખરીદવું પણ ખૂબ જ શુભ ગણવામાં આવે છે। તેમજ ગોમતી ચક્ર, શંખ અને માતા લક્ષ્મીની મૂર્તિ ખરીદવાથી માતા લક્ષ્મીની કૃપા સતત રહે છે। તો મિત્રો આ થઈ શું ખરીદવું, શું ખરીદી કરવાથી આપને શું લાભ થશે। હરેક વસ્તુનો મિત્રો આપણા ધર્મની અંદર મહત્વ છે। હરેક વસ્તુ જેમ કે સોના ચાંદીથી ધનની વૃદ્ધિ થાય, તાંબા પિત્તળથી ખાસ આરોગ્યમાં આપને શુભ માનવામાં આવે છે કે તાંબા પિત્તળની વસ્તુ ધનતેરસના દિવસે ખરીદી કરવાથી આપના આરોગ્યમાં, આપના પરિવારના સભ્યોના આરોગ્યમાં ઘણી વૃદ્ધિ થાય છે। તેમજ હરેક વસ્તુનું પોતપોતાનું મહત્વ આ દિવસે દર્શાવવામાં આવેલું છે મિત્રો। ત્યારબાદ મિત્રો વાત કરીએ પૂજન વિધિની, તો સાંજના શુભ મુહૂર્તમાં ભગવાન ધન્વંતરી, કુબેરજી અને માતા લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ। નવા વાસણમાં પાણી ભરીને તુલસીના પાન સાથે આરતી કરો, તેમજ મંત્રોચ્ચાર કરો, ઓમ ધન ધન્વંતરાય નમઃ, અને દીવો પ્રગટાવી ઘરના દરેક ખૂણામાં પ્રકાશ કરો। આ રીતે ધનતેરસનું પૂજન સમૃદ્ધિ અને શાંતિ આપે છે મિત્રો। તો મિત્રો આ હતી ધનતેરસ 2025ની પૂરતી માહિતી શુભ મુહૂર્ત, પૂજન અને ખરીદી વિશેની। આ દિવાળી તમારું જીવન ધન, આરોગ્ય અને આનંદથી ભરાઈ જાય તેવી શુભકામનાઓ। જો આ વિડીયો અમારો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય માતા લક્ષ્મી। ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ મિત્રો।